ફ્રેન્ડ્સ વેલકમ ટુ ચેનલ. હું છું જૈવિક મહેતા. સ્વાગત છે તમારું જયમ ગુજરાતીમાં. તો દોસ્તો 3 એક્કા મૂવી જોઈ છે મેં અહીંયા, અને ફાઇનલી આ વખતે અહીંયા એક મૂવી લાગી છે, પણ બહુ લેટ શો છે. 10:30 વાગ્યાનો હમણાં જસ્ટ ફિનિશ કરીને રિવ્યૂ કરું છું. બાકી ગુજરાતી મૂવીઝ અહીંયા બહુ ઓછી લાગે છે. મારે બોમ્બે જવું પડે છે જોવા, અહીંયા બહુ ઓછી લાગે છે. તો ચલો વાત કરીએ 3 એક્કાની. તો મલ્હાર ઠક્કર, યશ સોની અને મિત્રા ગઢવીની મોસ્ટ અવેટેડ મૂવી આવી ગઈ છે. એકવાર પોસ્ટપોન થઈ ગઈ છે. ગદર બહુ સારું પરફોર્મ કરી રહી હતી, એના લીધે થોડી પોસ્ટપોન કરી હતી. એ વસ્તુ સારી જ છે, કેમ કે આપણી ગુજરાતી મૂવી થોડુંક કલેક્શન કરવું જોઈએ. તો મલ્હાર ઠક્કર, યશ સોની અને મિત્રા ગઢવીની આ ફિલ્મમાં તમે લોકોએ ટ્રેલર જોયું જ હશે કે સ્ટોરી તમે એક્સપેક્ટ પ્રેડિક્ટિવ છે ટ્રેલરના હિસાબે કે મલ્હાર ઠક્કર, જેનું નામ કલર છે, બહુ સરસ નામ આપ્યું છે કલર, અને એ પ્રેમ કરે છે માનસી, જે કિંજલ રાજપરિયા છે, અને એમના ફાધર છે જે એ ડિમાન્ડ કરે છે કે 30 લાખ રૂપિયા અગર નહીં લઈને આવો તો હું મારા છોકરીનો હાથ તમારા હાથમાં નહીં મૂકું. અને આપણા મલ્હાર જે કલર છે એ નીકળી જાય છે જુગાડ કરવામાં, અને એમના બે ફ્રેન્ડ હોય છે જે યશ સોની અને મિત્રા ગઢવી છે. યશ સોનીનું નામ આમાં કબીર હોય છે, એટલે બાબાના નામથી બોલાવે છે, અને મિત્રા ગઢવીનું નામ હોય છે ભાર્ગવ, જેને ભૂરો કહીને બોલાવે છે. તો આ ત્રણેયની ત્રિપુટીએ પહેલાં પણ કમાલ કરી છે. આપ સૌ બી જાણો છો કે છેલ્લો દિવસ અને શું થયું બહુ મોટી સુપરહિટ હતી. આમાં પણ તમને એ જ ધમાલ કોમેડી, મસાલા, ડ્રામા અને એન્ટરટેનમેન્ટ જોવા મળશે. ત્રણેય ખૂબ સરસ એક્ટિંગ કરી છે, બહુ સરસ એક્ટિંગ છે. ખાસ કરીને મલ્હાર ઠક્કરની તમે એક્ટિંગમાં જ કોમેડી તમને જોવા મળશે, અને જે મિત્રા ગઢવી છે એમને જે ડાયલોગ ડિલિવરી છે એ જોવાની પણ તમને ખૂબ જ મજા આવશે. બાકી ત્રણેય હિરોઈનની અગર આપણે વાત કરીએ તો ત્રણેય હિરોઈન એક સપોર્ટિવ કહી શકીએ, સપોર્ટિવ રીતે છે. અને બાકી સૌથી વધારે સેકન્ડ હાફમાં તમને મજા આવશે એ છે હિતુ કનોડિયા સાહેબની જે એક્ટિંગ કરી છે એમણે. આપણે વશ મૂવીમાં પણ જોયું છે કે વશમાં એમની એક્ટિંગ ખૂબ જ સરસ હતી. આમાં પણ એમણે ખૂબ સરસ એક્ટિંગ કરી છે, તો એમને જોવાની તમને ખૂબ મજા આવશે. બહુ મોટો રોલ નથી, એક નાનો એવો કેમિયો કહી શક્યો તમે, કે ખાલી એક નાનો એવો રોલ છે, બટ જેટલો પણ કર્યો છે ખૂબ સરસ રીતે કર્યો છે. બાકી ચેતન દહિયાજીએ ખૂબ સરસ લખી છે આ મૂવીને, અને આમાં એક્ટિંગ પણ એમની ખૂબ સરસ છે. જે રીતે એ કોમેડી વન લાઇનર્સ છે, જે રીતે એ હસાવે છે આપણને, એ જોવાની તમને ખૂબ મજા આવશે. ઓમ ભટ્ટનું કામ પણ બહુ સરસ છે. એક વસ્તુ કહી દઉં કે ક્લાઇમેક્સ જોઈને તમને થોડી ઘણી એક બોલિવૂડ મૂવીની તમને યાદ આવી જશે. એ હું સ્પોઇલ નહીં કરું, પણ તમે એકવાર જરૂરથી કહેજો કે તમને કે એ ક્લાઇમેક્સ કયા મૂવીની યાદ અપાવી. બાકી મૂવીની સ્ટોરી લાઇન જે છે એ ખૂબ સરસ છે, ખૂબ સરસ રીતે લખી છે. મલ્હાર ઠક્કરની એક્ટિંગ, યશ સોની અને મિત્રા ગઢવીની એક્ટિંગ પણ ખૂબ સરસ લાગી છે. તો ઓવરઓલ મને તો મૂવી ગમ્યું છે. તમને લોકોને કેવું લાગ્યું એ જરૂરથી જણાવજો, અને તમારું શું કહેવું છે એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક જરૂર કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.